નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવીને અને સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ગઠિયાઓ લોકોને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। ત્યારે આજે પૂર્વ આઈપીએસ અને વર્તમાન જીપીએસસી ચેરમેન હસમુખ પટેલનું ટેલિગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને તેની પર લોભામણી જાહેરાતો કરવામાં આવતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। હસમુખ પટેલના નામે લોકોને છેતરવા માટે ગઠિયાઓએ 1K4ની લોભામણી જાહેરાત આપી હતી। ત્યારે આ ઘટનાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। પૂર્વ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટના ચેરમેન અને વર્તમાન જીપીએસસી અધ્યક્ષ પૂર્વ આઈપીએસ હસમુખ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને તેમની કાર્યનિષ્ઠા અને કાર્યપદ્ધતિને ગુજરાતના લોકો સારી રીતે જાણે છે। ત્યારે તેમના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને ગઠિયાઓ લોકોને ઠગવાનો પ્રયાસ કરતા હોય તેવો ઘટસ્ફોટ થયો છે। આ ઘટનાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લોકોને સતર્ક રહેવા માટે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વીટ કર્યું છે। તેમણે ટ્વીટમાં કહ્યું છે કે ઠગબાજોથી સાવધાન। પૂર્વ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટના ચેરમેન અને વર્તમાન જીપીએસસી અધ્યક્ષ આદરણીય એક્સ આઈપીએસ હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેરઉપયોગ કરી કોઈ ગઠિયો સોશિયલ મીડિયા ટેલિગ્રામ ઉપર 1K4ની લોભામણી જાહેરાત કરે છે, તેથી લોકો સતર્ક રહે, સેફ રહે। તેમણે પોતાના ટ્વીટમાં હસમુખ પટેલ, ગુજરાત પોલીસ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપીને ટેગ પણ કર્યા છે। તો યુવરાજસિંહે ટ્વીટ કરીને તેની સાથે ટેલિગ્રામના સ્ક્રીનશોટ પણ મૂક્યા છે, જેમાં જોઈ શકાય છે કે હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને લોકોને રોકાણ કરવાની લાલચ આપવામાં આવે છે અને સાથે જ ક્રિપ્ટોકરન્સીની ચૂકવણી કરવા જણાવ્યું છે। સ્ક્રીનશોટ જોતા લોકોને રોકાણ કરીને 1K4ની લાલચ અપાઈ હોય તેવું જોવા મળે છે। ટેલિગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામ ઉપયોગ કરી 1K4ની ખોટી જાહેરાત કરી હતી। જોકે પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।